આપણે લેવી છે ગાડી ઇનોવા. રિક્ષાવાળાના ઇન્ડિકેટર હોય ને એ સતત ચાલુ હોય. છોકરીઓ ખોટું ન લગાડતી છોકરીઓ, પણ તમારા ઇન્ડિકેટર એ ચાલુ જ હોય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને હર હર મહાદેવ. તો તમારું સ્વાગત છે એક મસ્ત મજાના નવા વ્લોગમાં. સવારના 8 વાગી ગયા છે, એટલે હવે આપણે નીકળવાનું છે ઓફિસ તરફ. ટિફિન બધું રેડી છે, એટલે હવે આપણે ઓફિસે જઈએ. 1 2 3 પહોંચી ગયા ને ઓફિસે ડાયરેક્ટ. તો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. અને મારે એક વાત કહેવીશ તમને. તમે જોયું હોય તો રિક્ષાવાળાના ઇન્ડિકેટર હોય ને એ સતત ચાલુ હોય, એને વળવાનું ન હોય તોય ચાલુ રાખે. ભૂલી જતા હોય છે, શું કરતા હોય છે, આપણને એમ થાય કે ભાઈ આ રિક્ષાવાળો વળશે, તો વળે નહીં, ઇન્ડિકેટર ચાલુ હોય પાછા. કે ભાઈ હું રિક્ષાવાળા હલાવતા હોય ગાડી અને મારો વિડીયો જોતા હોય ને, તો ભાઈ ઇન્ડિકેટર બંધ કરી નાખો. તમારે વળવાનું હોય ત્યારે ચાલુ કરો અને પછી બંધ કરી દો. એ જ રીતે છોકરીઓ ખોટું ન લગાડતી છોકરીઓ, પણ તમારા ઇન્ડિકેટર એ ચાલુ જ હોય છે. તમારે વળવું ન હોય પણ ઇન્ડિકેટર ચાલુ હોય. તો ચાલો હવે આપણે ઘડીક બેઠીએ, ત્યાં લોકો બધા આવે પછી બધા કામ ધીમે ધીમે આજે હું નવા કામ આવે છે એ આપણે જોતા રહીએ. અને આપણે આવી ગયા છીએ ક્યાં? ઝેરોક્સ કરાવવા, એટલે પ્રિન્ટો લેવા. એટલે પાછું પ્રિન્ટોનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ આપણું. આપણે આપણા સ્થાને પહોંચી ગયા છીએ. હવે પ્રિન્ટો કરાવી નાખીએ, પછી આગળ જોઈએ બીજા કંઈ કામ આવે છે કે નહીં. અને યાર મારે હજી જમવાનું બાકી છે. એમ તો મેં સવારે થોડુંક શિરામણ કરી લીધું. ઓફિસે આવું ને એટલે હું થોડુંક શિરામણ કરી લઉં. તો એ પાછો બપોરે 1:30 વાગે જમવા બેવું. અત્યારે 1:30 વાગી ગયો છે. હમણાં આ બધું કામ પતે એટલે પાછા જમવા બે લઈ, પછી પાછું કાંઈ કામ હોય તો પાછા બહાર નીકળશું. તો ભાઈ આપણું કામકાજ પતી ગયું છે. હવે આપણે પાસે જઈએ ઓફિસે જઈને પહેલાં તો જમી લઈએ એની માનો. તો ભાઈ પાછા આપણે આવી ગયા છીએ અત્યારે બેંકે. હા, થોડાક બેંકના કામ વધારે છે, કારણ કે આપણે લેવાની છે લોન. કારણ કે આપણે લેવી છે ગાડી ઇનોવા, એટલે થોડીક લોન તો લેવી પડશે ને. એટલે લોન લેવા માટે કાગળિયાને એવું બધું કરવું પડે એમ છે. અને સ્ટેટમેન્ટો આ ને તે કેટલી બધા કાગળિયા. એટલે પાછા આપણે બેંકે આવી ગયા છીએ. કામ પતાવીએ અને પછી પાછા જઈએ ઓફિસ. ભાઈ વડોદરામાં રહેતા હોય એ મને કહો કે આ એરિયો કયો છે? ભાઈ આપણું કામ પતી ગયું છે. હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ઓફિસે. અને ઓફિસે જઈને થોડુંક બીજું કામ છે, તો એ ઓફિસનું કામ છે, બહાર ક્યાંય નથી જવાનું. તો એ કામ પતાવીએ. અને આ બેંકવાળા કાંઈક સેટઅપ કરે છે ભાઈ. ઓફર આવે કે કાંઈક તંબુ બનાવતા લાગે. બધા પાઇપ ને બધું ઊભું કર્યું છે. સારું, જે બનાવતા હોય આપણે તો ફટાફટ નીકળીએ. હો ભાઈ, મોડું થાય છે ભાઈ. આજે તો ભાઈ બહુ ગાંડો થઈ ગયો હું. હજી હાલ એટલે 6:30 થયા છે. હજી હું અત્યારે ફ્રી થયો. અત્યારે હું ઓફિસે પહોંચ્યો. મીટિંગ પતી એટલે હું ઓફિસે પહોંચ્યો. હવે ઓફિસે ઉપર જઈને પછી હું હવે શાંતિથી ઘરે નીકળી. આજ તો માથું પાકી ગયું. હાલો હવે ઓફિસે જઈએ. જો આ પાર્કિંગમાં ગાડી મૂકી, હવે ઉપર જઈએ આપણે. આજે મેં એટલું બધું કામ પતાવ્યું ને એટલે હવે કાલે રાહત. કાલે આપણે શાંતિથી ઓફિસે આવશું અને વહેલા વૈયા જાઉં. કાલ શનિવાર છે, કાલ બધી બેંકોની બધું બંધ હોય. કાલ વહેલા વૈયા જાઉં. તો ભાઈ આપણી ડ્યુટી પતી ગઈ છે, એટલે હવે આપણે જઈએ છીએ ઘરે. અને કાલે તો મેં તમને કીધું એમ નિરાતે આવશું અને વહેલા ઘરે વૈયા જાઉં. કાલે કાંઈ કામ છે નહીં, કોઈ સાહેબે નથી, કોઈ નથી. એટલે કાલે ફટાફટ ઘરે વૈયા જશું. અને જો ભગવાન કરે ને કાલે કાંઈ કામ ન આવે તો સારું છે. ભાઈ આમાં કાંઈ નક્કી નથી કહેવાતું યાર. ગમે ત્યારે ગમે એ કે ભાઈ નહીં કામ છે, રોકાજો. અત્યારે તો ભાઈ આપણે ઘરે વૈયા જઈએ છીએ. અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. બાપા સીતારામ. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.